વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવ. આ સત્સંગ જેના વિષયમાં શાસ્ત્ર કહે છે કે મનુષ્ય જીવનમાં શ્રેષ્ઠ કાર્ય જે છે એ સત્સંગ છે. અને આપણું દુર્ભાગ્ય એ છે કે આપણે સૌથી વધારે એનાથી દૂર છીએ. અને એટલા માટે આપણા જીવનમાં ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી સમસ્યાઓ છે, અને એનું સમાધાન શોધવા માટેનો પ્રયાસ આપણે કરીએ છીએ. જેવી રીતે સૌથી મોટો પ્રશ્ન છે દુઃખ. જોતું નથી છતાં આવે છે. કોઈ વ્યક્તિએ આજ સુધી ક્યારેય દુઃખની ડિમાન્ડ નથી કરી, ચાહના નથી કરી, અને તો પણ એ આવે છે, વગર માગે આવે છે. અને એવી રીતે સુખ પણ વગર માગે જ પ્રાપ્ત થાય છે. હાલાકી એની ચાહના છે આપણે હંમેશા સુખી રહીએ, હંમેશા સુખ જીવનમાં રહે. પણ આપણે જોઈએ છીએ કે કોઈ પણ પરિસ્થિતિને સુખી બનાવવા માટે આપણે ટ્રાય કરી કે આપણે એકવાર કંઈક એવું કરીએ કે આપણા જીવનમાં સુખ આવે અને એ હંમેશા માટે ટકેલું રહે, એ ક્યારેય જાય નહીં. અને આપણે બધા જાણીએ છીએ કે આ સ્થિતિને લાવવા માટે આપણે જીવનમાં બહુ મોટો સંઘર્ષ કર્યો છે. માની લો કોઈ વ્યક્તિ એવું માને કે ધનથી સુખ મળે છે, તો એ બાળપણથી ટ્રાય કરતા હોય, જ્યારથી સમજતા થયા હોય ત્યારથી કે અમે મોટા થાશું અને પછી ખૂબ ધન કમાશું તો અમારા જીવનની જેટલી સમસ્યાઓ છે, જેટલા પ્રોબ્લેમ છે, આ બધું સુલટી જાય. અને માની લો આવો વિચાર પ્રમાણે જીવન ચાલી પણ ગયું, આપણી પાસે ધન આવ્યું, સુવિધાઓ આવી, અને આપણને એમ થયું કે નહીં, હવે જીવનમાં કાંઈ ચિંતા નથી, કાંઈ ટેન્શન નથી. અને એ જ સમયે કાંઈક એવું બને કે આપણો બનાવેલો જે પ્લાન જે છે, આપણું બનાવેલું જે કાંઈ ધારણાઓ છે, આ બધું શૂન્ય થઈ જાય છે. આપણને એવું હતું કે નહીં, હવે આ સુખ આવ્યું ટકશે, વયું જાય છે, પરિસ્થિતિ વયું બને. માની લો બધું બરાબર ચાલે છે, તો ઘરમાં ક્લેશ થઈ ગયો છે, હવે પરિવારજનો સુખમાં નથી. કાં તો એવું પણ બને કે બાળકોમાં સુખ નથી, બાળકો વાત માનતા નથી, આપણે જે ચાહતા હોય એ કરતા નથી. આપણને એમ થાય કર્યું કોના માટે? જે લોકો માટે કર્યું છે ને, તો એનાથી હવે દુઃખ છે. હવે ધનનું દુઃખ નથી, પણ જે ધન જે લોકો માટે કમાણા છીએ ને, તો એને લઈને દુઃખ ચાલુ થઈ ગયું. એક પ્રોબ્લેમ સુલટ્યો તો બીજો શરૂ થઈ ગયો છે. તો જો આ જગતનું સ્વરૂપ જે છે ને, એ છે પદમ પદમ યદ વિપદામ. અહીંયા ડગલે ને પગલે દુઃખ છે. અને આપણે બધા એવા વિચારમાં રમીએ છીએ કે આપણે એક દિવસ સુખી થવાના છીએ.
આપણા જે કંઈ પ્લાનિંગ છે, જે કંઈ વિચારો છે ને, એ છે કે ફ્યુચરમાં આપણે સુખને એચીવ કરવાના છે. પણ હવે પ્રશ્ન એ છે, સુખ છે શું? ડિમાન્ડ તો આપણે કરીએ છીએ, સુખ મતલબ શું? તો તત્વતઃ આ બધી વાતોની આપણને જાણકારી નથી. જે સ્થાનમાં રહીએ છીએ આપણે, અહીંયા આપણે શું કામ આવ્યા છીએ? આપણને અહીંયા શા માટે મોકલવામાં આવ્યા છે? અને સૌથી વધારે જેનાથી ડર લાગે છે એ મૃત્યુ, જે સનાતન સત્ય વિષય છે, જેની ઉપર આપણે વિચાર નથી કરતા. કોઈ મરવા ચાહતું નથી, કોઈની ડિમાન્ડ નથી મરવું છે, પણ એ એક દિવસ આવશે. આપણા બધાના જીવનમાં આ સમય આવવાનો છે. કોઈનો વહેલા, કોઈનું મોડું, શાશ્વતતા છે. પણ જો છતાં આપણે એવા વિષયોમાં, એવા કાર્યોમાં આપણો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છીએ, જે કાર્ય કાંઈ જ કામના નથી, જેનું કોઈ રિઝલ્ટ નથી આવવાનું, અને જેને આપણે બહુ મહત્વપૂર્ણ માનીએ છીએ. ઘણીવાર કોઈ આપણને એપ્રોચ કરતું હોય કે ભાઈ આવો ને સત્સંગમાં આવો, તમે ભગવદ્ ગીતા સાંભળો, શ્રીમદ ભાગવત સાંભળો. તો આપણો એક જ ઉત્તર, ટાઈમ નથી, સમય નથી. આ જીવનમાં કોઈ નોકરી કરતા હોય, કોઈ બિઝનેસ કરતા હોય, આ બધું આપણે શા માટે કરીએ છીએ? જીવન જીવવા માટે, પરિવારનું પાલન કરવા માટે, વ્યવહાર કરવા માટે. તો આ બધાને આપણે જેટલું મહત્વપૂર્ણ સમજીએ છીએ કે ભાઈ પરિવારનું પાલન કરવું, નોકરી ધંધો, જે કાંઈ આપણા કર્તવ્યો છે એ કરવા, આને આપણે જેટલું જરૂરી સમજીએ છીએ, એનાથી વધારે જરૂરી સત્સંગ છે જીવનમાં. પણ એક વાત છે કે ક્યારેક ક્યારેક ખોટા સંગ થઈ ગયા હોય વધારે, એટલે સત્સંગમાં રુચિ ન લાગતી હોય. અને આની આપણને પ્રેક્ટિસ નથી કે ભાઈ બેસવું, સાંભળવું, ભગવાનના વિષયમાં, શાસ્ત્રોના વિષયમાં સાંભળવું, આવું આપણે કર્યું નથી ક્યારેય. એટલે આ બધું થોડું આશ્ચર્યજનક લાગે છે, નવું લાગે છે. ઘણીવાર હું કથાઓમાં કહું છું કે જો સુખ જીવનમાં વાસ્તવમાં જોતું હોય ને, તો શાસ્ત્રનો સંગ કરવો જોઈએ. તો ઘણા યુવાનો જે છે અત્યારે, જેના મનમાં એક મિથ્યા ધારણા એવી આવી ગઈ છે કે અમારાથી બુદ્ધિમાન પેઢી પહેલા આવી નથી અને હવે ભવિષ્યમાં આવવાની પણ નથી. આજના જે યુવાનો છે ને, એના મનમાં આ ભરેલું છે. તો આપણે હમણાં મેં એક શાસ્ત્રની વાત કરી, તો એક વ્યક્તિએ મને લખ્યું, મને કે આ દેશ સંવિધાનથી હાલે છે, શાસ્ત્રથી નહીં. મેં કીધું મતલબ જ નથી. માની લો તમે સંવિધાનને માનવા માંડો, અને માનવું જ જોઈએ. જે દેશમાં આપણે રહીએ છીએ એના સંવિધાનને માનવું આપણું કર્તવ્ય છે. પણ આ સંવિધાન આપણા સુખ કે દુઃખને કંઈ દૂર કરી શકે ખરું? આપણને આ બંધનોમાંથી કંઈ મુક્ત કરી શકે ખરું? આ સંવિધાન છે ભાઈ, રોડ ઉપર લાલ લાઈટ થઈ તો ઊભા રહી જાઓ, સંવિધાન છે, નિયમ છે, માનવું પડે. પણ એનાથી આત્મકલ્યાણને શું લેવા દેવા છે? જે આવવા વાળું મૃત્યુ છે, જે આપણી રાહ જોઈને ઊભું છે, એના માટે શું? અને જો આ તો બેઝિક વિચાર છે. પછી આગળ ઉપર એમ થાય કે આ ભજન કરવું જોઈએ, કંઈક સત્સંગ કરવો જોઈએ, તો એમાંય ઘણા પ્રશ્નો છે. કોનું કરવું, ક્યાં કરવું, શું વાંચવું, શું સાંભળવું, કેટલી બધી વાતો છે. પણ મૂળ વાત છે કે આપણો ભ્રમ જે છે આ સંસારમાં, કે હું જે માનું છું એ જ સત્ય છે, આ ભ્રમ આપણને ભજન ભૂલવાડી દે છે. આ બધું કરવાનું છે. આપણે ધંધો કરીએ છીએ તો ધંધા માટે ટાઈમ આપીએ છીએ, નોકરી કરીએ છીએ તેના માટે ટાઈમ આપીએ છીએ, તો પછી ભજન માટે ટાઈમ કેમ નથી આપતા આપણે? આ મોટો પ્રશ્ન છે. ભજન કેમ નથી કરતા? તો આપણને બીજા જે કાર્યો છે ને આપણે, એ બધા યાદ આવે છે. મારા માટે આ કર્તવ્ય જરૂરી છે, ઓલું કર્તવ્ય જરૂરી છે, અને આવું બધું આપણે કરતા હોઈએ છીએ.
પણ જો સૌથી શ્રેષ્ઠ કાર્ય છે આત્મકલ્યાણ. આ પહેલા સમજવું પડશે. અને ભાગવતનો પ્રથમ પ્રશ્ન પણ આ છે. શ્રીમદ ભાગવત તમે પ્રારંભ કરો, એમાં ઋષિઓ દ્વારા 6 પ્રશ્નો પૂછાયા છે. એમાં પહેલો પ્રશ્ન છે કિમ શ્રેય. મનુષ્ય જીવનમાં કલ્યાણ શું છે, આપણું શ્રેય શું છે? તો આપણું શ્રેય છે ભગવાન. ભગવાન સાથે સંબંધ જોડવો, એ ભગવાનનું ભજન કરવું, એમાં જીવનું પરમ કલ્યાણ છે. બાકી સંસારના અનેક વિષયો, અનેક વાતો, અનેક વાર્તાઓમાં જાશો, તમને એવું દેખાશે આ સુખી કરવા વાળું છે, પણ એ સુખ ક્ષણભંગુર છે. આ લાંબુ ટકવાનું નથી. તમે જુઓ, કોઈ વ્યક્તિ આખું અઠવાડિયું મહેનત કરે, સોમવારથી લઈને શનિવાર સુધી મહેનત કરે, અને એક રવિવાર રજાનો દિવસ મળે, અને જ્યારે રવિવાર આવે ને, અને રવિવારમાં જે કાંઈ થોડું ઘણું એન્જોયમેન્ટ મળે, ક્યાંક ફરવા જાય, ક્યાંક રેસ્ટોરન્ટમાં જાય, ફિલ્મો જોવા જાય, એને એવું લાગે નહીં પરમ આનંદ મળ્યો છે મને. પણ જુઓ, એ કલાક 2 કલાકના આનંદ માટે તમે કેટલી મહેનત કરી છે? આખું અઠવાડિયું તનતોડ મહેનત કરી, થોડું એવું સુખ. અને આ સિસ્ટમ જે છે ને, એ પ્રકૃતિમાં પણ છે. તમે અહીંયા તનતોડ મહેનત કરો છો, સંઘર્ષ કરો છો, પણ મળે જ શું? આપણને મળે શું એમાં? તમે ક્યારે વિચાર કર્યો કે આ જે કાંઈ કાર્ય આપણે કર્યું છે બહુ મહત્વપૂર્ણ માની, ઘણીવાર આપણે કોઈને કહેતા હોય સત્સંગ કરો ને, ભજન, તો કે એ બધું પછી, હજી અમારે બીજું બહુ કામ બાકી છે. એમ? હવે એક પ્રશ્ન એ કરો, માની લો એ કામ રહી ગયું, તમારાથી ન થયું, શું ફરક પડે એનાથી? આ જેટલા કામ આપણે જીવનમાં કર્યા છે, બધા કર્તવ્ય સમજીને, આ બધા કાર્યોનો એક સરવાળો તમે લ્યો, બધા કાર્યોનો એક હિસાબ કરો, કે માની લો 60 વર્ષ કોઈનું જીવન છે, અને 60 વર્ષની અંદર એણે જે કાંઈ કર્યું છે, આ બધાનો મૃત્યુ સમયે લાભ શું? તમે 45 વર્ષ ઓફિસે ગયા, કોઈ 50 વર્ષ ઓફિસે ગયું, કોઈ પરિવાર માટે 60 વર્ષ મહેનત કરી, પણ એને પૂછવામાં આવે કે 60 વર્ષ જે કામ તમે કર્યું છે, જે 70 વર્ષના જીવનમાં જે કામ તમે કર્યું છે, એનો મૃત્યુ સમયે લાભ શું છે? જેને આપણે બહુ મહત્વપૂર્ણ માનીને ભગવાનને સાઈડ કર્યા છે. હજી ઘણા તો ઈ વેમમાં છે કે ભગવાન છે, ઘણા ઈ પ્રશ્ન કરે છે, ભજનની તો વાત જવા દો, અને એ કે છે ઈ કે, કારણ કે સમય એવો છે ને, લોકો પોતાના અહંકાર ઉપર વધારે વિશ્વાસ કરે છે. એને શાસ્ત્ર સાધુઓમાં શ્રદ્ધા નથી, પોતાના અભિમાનમાં વધારે શ્રદ્ધા છે. હું આ નથી માનતો, હું ઓલું નથી માનતો. તે એવું હાલે? માની લો તમે અહીંયા હમણાં આપણે સિગ્નલ ચાલુ થયા છે, અહીંયા 4 રસ્તે તમે જાઓ, કોઈ પોલીસ ઊભા હોય ને આમ બધા ઊભા હોય ને તમે કહો કે હાલો આપણે જવા દેવી ગાડી, અને તમે હાકો ને એટલે પોલીસ વાળો ઊભો રાખે, ભાઈ ઊભો રહી, કેમ? કે આ બધા ઊભા જ નથી દેખાતું ને, કેમ ગાડી આંકી? સિગ્નલ નથી દેખાતું, હું માનતો જ નથી સિગ્નલ, હાલે? હે? તમે જો સામાન્ય જે શહેરમાં આપણે રહીએ છીએ, ત્યાંનો એક સામાન્ય કાયદો આપણે તોડી શકતા નથી. તમે એમ કહો કે હું સિગ્નલને નથી માનતો, એ ન હાલે. અને માની લો તમે પછી વધારે માથાકૂટ કરો ને, તમને કોર્ટમાં લઈ જાય, અને જજ પૂછે કેમ ભાઈ ઊભો કેમ નહોતો રહ્યો, લાલ લાઈટ હતી તોય? હું માનતો જ નથી. તો જજ કહે ને, ભારતના સંવિધાનમાં લખ્યું છે કે લાલ લાઈટ થાય તો ઊભું રહેવું પડે. બોલો હું સંવિધાન જ નથી માનતો. આ તર્ક કોઈ આપે જજને કોર્ટમાં જઈને, આ તર્ક ચાલે? નહીં હાલે. એમ શાસ્ત્ર જે કહે છે, ગીતા, ભાગવત, રામાયણ, પુરાણો, વેદ, ઉપનિષદ,
જીવનનું સંવિધાન આ છે. અને કોઈ વ્યક્તિ એમ કહે કે હું નથી માનતો ગીતાને, હું શાસ્ત્ર નથી માનતો, તો તમને છોડવામાં નહીં આવે. આપણે કોર્ટમાં જઈને એમ કહી દેવી કે હું કાયદો નથી માનતો, જજ એમ કે સારું તો જવા દે ભાઈ, ન માનતો. એમ કાયદાની અજ્ઞાનતા એ બચવાનું કારણ નથી. તમે ભારતમાં રહ્યો છો તો ભારતના સંવિધાનને માનવું પડે. એમાં પ્રકૃતિના અંડરમાં આપણે છીએ તો પ્રકૃતિના સંવિધાનને માનવું પડે. અને ન માનો તો તમારી પાસે રસ્તો હું જ બીજો આલો ગયો. હવે પ્રકૃતિનો નિયમ છે. જેવી રીતે ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 27 નંબર શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. અર્જુન, જન્મ લીધો છે ને તો મરવું તો પડશે, અને મૃત્યુ થયું છે એનો પુનર્જન્મ પણ થશે, આ નિશ્ચિત છે. તો કાંઈ વાંધો નહીં, હાલો ગીતા ભલે કે આપણે ગીતાને માનતા જ નથી. તો એ લોકો કે ભાઈ મારે મરવું જ નથી, પણ બધા ભલે મરે, મારે નથી મરવું. હાલે કેમ? હું મૃત્યુને માનતો જ નથી. જો બધી જગ્યાએ આપણું અભિમાન, આપણો અહંકાર કામ કરે નહીં. શાસ્ત્ર માનવું પડે, કારણ કે આ શાસ્ત્ર જે છે ને એ જીવન જીવવાનું સંવિધાન છે. આપણે મનુષ્ય બન્યા છીએ તો આ મનુષ્ય જીવન શા માટે મળ્યું છે આપણને? જો જીવન તો બહુ બધાને મળ્યા છે. તમે રોડે નીકળો, કૂતરા મળે, જીવન એની પાસે છે. તમે ઓર વધારે આગળ વધો, રસ્તે ગાયો મળે છે તમને, જીવન એની પાસે છે. આ ઝાડ વૃક્ષો જે જોઈ રહ્યા છો, જીવન એની પાસે છે. તો જીવનના અનેક પ્રકારો પ્રકૃતિમાં છે, પણ મૂળ વાત એ છે કે આ બધામાં શ્રેષ્ઠ જીવન કયું છે? તો બધા જાણે છે મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ, આ કીટ પતંગ, બેક્ટેરિયા, વાયરસ, આ જેટલા જેટલા શરીરો છે, આ બધામાં શ્રેષ્ઠ મનુષ્ય જીવન છે, આપણે માનીએ છીએ. અને શ્રેષ્ઠ શું કામ છે? કારણ કે આ જીવનમાં તમે ધર્મનું પાલન કરી શકો છો. આ જીવનમાં તમે ભજન કરી શકો છો, એટલે આ શ્રેષ્ઠ છે. ધર્મો હિ એકો અધિક વિશેષ. આ બધા જીવન કરતા આપણી અંદર જે એક એક્સ્ટ્રા વસ્તુ જે આપી છે, એક એક્સ્ટ્રા ફીચર જે મળ્યું છે ને, એ છે ધર્મ. જો પશુઓના ધર્મ નથી, વૃક્ષોના ધર્મ નથી, મનુષ્યમાં ધર્મ છે. અને વ્યાસદેવ ત્યાં સુધી કહે છે કે આ મનુષ્યમાંથી જ્યારે ધર્મ નીકળી જાય ને તો એ પશુ છે. ધર્મેણ હીના પશુભીર સમાન. ધર્મ વગરનો મનુષ્ય પશુની સમાન. ઓલો 4 પગવાળો છે, આ 2 પગવાળો છે, અંતર બીજું કોઈ નથી. અચ્છા, તો પ્રશ્ન થાય, ધર્મ શું છે? ધર્મમ તો સાક્ષાત ભગવદ પ્રણીતમ. ધર્મ ઈ છે જે ભગવાન બોલે છે, અને ભગવાનની વાણી જે છે ને એને શાસ્ત્ર કહેવામાં આવે છે. એટલા માટે આપણે આને માનવું જરૂરી છે. આપણા જીવનના નિયમો, આપણા જીવનની નીતિઓ એ એમાં બતાવી છે. શું કામ મળ્યું છે આ જીવન? તો જો શ્રીમદ ભાગવતની અંદર પ્રહલાદ મહારાજ કહે છે, પ્રહલાદને ઓળખો છો ને બધા? 5 વર્ષની ઉંમર, અને એના જે મિત્રો હતા બધા એની સાથે ગુરુકુળમાં ભણે. તો જ્યારે જ્યારે એ ગુરુઓ ગુરુકુળ છોડીને કંઈક કામ માટે બહાર જતા, તો પ્રહલાદ મહારાજના જે મિત્રો હતા, બાળકો, એની પાસે આવી અને કહેતા, પ્રહલાદ, આ છે ને રમવાનો ટાઈમ છે. આપણો સ્કૂલોમાં આવે ને રિસેસ જ્યારે આવે છે કે રમવાનો સમય છે, તો પ્રહલાદ મહારાજ કહેતા કે જો આ ટાઈમ રમવાનો નહીં, આ ભજન કરવાનો છે. આવો આપણે મળીને ભગવાનના નામનું કીર્તન કરીએ બધા. અને બધા બાળકોને બેસાડીને પ્રહલાદ મહારાજ કીર્તન કરાવતા, જે ટાઈમ મળતો એમાં. તો એક દિવસ એ બાળકોએ પૂછ્યું કે પ્રહલાદ, તું આ આપણો જે ટાઈમ છે એમાં તું આ ભજન ને કીર્તનની વાત કરે છો, આ ઉંમર તો રમવાની છે, અને આ ઉંમર જો એકવાર વહી ગઈ તો પછી આપણને આ ટાઈમ પાછો મળશે? આપણને બધાને ક્યારેક ક્યારેક આપણું બાળપણ યાદ આવે છે, હે ને? કે એક વાર જો એ સમય પાછો મળે ને,
કેટલું મોજથી રખડતા હતા અને ફરતા હતા, કોઈ કંટ્રોલ નહીં. એને કાંઈ આમ ગામડામાં માતા પિતા તો ખેતરે વયા ગયા હોય, અને એવું આમ મુક્ત જીવન એમ યાદ આવે આપણને, બાળપણ આપણું. અને એટલે એક કવિ કહે છે કે જો હું ફરીથી બાળક બનું તો, એક નિબંધ એણે લખ્યો છે, ફરીથી મને જો બાળક બનવાનો ચાન્સ મળે તો આ સૌથી સારું છે. અને મિત્રોએ કીધું કે આ સમય આપણો જે છે, હજી તો 5 વર્ષ થયા છે, આપણા 5 વર્ષની ઉંમર છે. અને આ ઉંમરમાં પહેલા તું ભજન કરવાની વાત કરે છો, આમ ઠીક નથી લાગતું. અને આમાંથી આપણને નથી લાગતું ઘણાને. ઓલાને 5 વર્ષના હતા તો નહોતું લાગતું કે આ ભજન નહીં, રમવાનો ટાઈમ. અહીંયા મોટા થઈ ગયા ને અમુક તો 60 પહોંચ્યા તોય નથી સમજતા છે. હજી એ જ વેમમાં જીવે છે, વાર છે હજી. મહાભારતમાં એક પ્રશ્ન છે, કેમ આશ્ચર્યમ, આ જગતમાં આશ્ચર્ય શું છે, નવાઈની વાત. તો યુધિષ્ઠિર મહારાજ એનો ઉત્તર આપતા કહે છે, અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ. આ સંસારમાં લોકો લાઈનમાં છે, એક પછી એક જીવ યમના દ્વારે જઈ રહ્યા છે, ગચ્છન્તિ યમાલયમ. અને તોય આજે વાહે બેઠા છે ને એમ માને છે કે હું જવાનો. ઇતિ આશ્ચર્ય, આશ્ચર્ય છે મોટું. એટલે ભજન થતું નથી. તો આ લોકોએ તર્ક આપ્યો, બાળપણ રમવા માટે છે, ભજન શું કામ? તો એનો ઉત્તર આપતા પ્રહલાદ મહારાજ કહે છે, પ્રહલાદ વાચ, પ્રહલાદ બોલ્યા, કૌમારમ આચરિત પ્રજ્ઞો ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનુષમ જન્મ તદપિ અધ્રુવમ અર્થદમ. કેટલી સુંદર વાત પ્રહલાદ મહારાજ કહે છે. શું કામ જન્મ મળ્યો છે? આ ભજન કરવા માટે. અને ભજન બાળપણથી શું કામ કરવું જોઈએ? તો એનું એક કારણ આપ્યું છે. પહેલું, 2 કારણો બતાવ્યા શ્લોકમાં. પહેલું કારણ છે દુર્લભમ માનુષમ જન્મ. આ જીવન જે છે ને દુર્લભ છે. દુર્લભ અર્થાત એટલી આસાનીથી આ મળતું નથી જે અત્યારે આપણી પાસે છે ને. જો મનુષ્ય બનવું એમાંય અત્યારે જે સ્થિતિમાં આપણે છીએ ને, આ સૌથી શ્રેષ્ઠ જીવન છે, જેની આપણને ખબર નથી, જેની આપણે કદર કરતા પણ નથી. તમે કહેશો એવું કેમ? તો તમે એટલું તો સમજો છો કે 84 લાખ પ્રકારના શરીરો છે આ પ્રકૃતિમાં. આપણા ઉપનિષદો કહે છે જલજા 9 લક્ષાણી, 9 લાખ પ્રકારના શરીરો પાણીમાં રહેવા વાળા છે. 9 લાખ વેરાયટી છે જળમાં રહેવા વાળી. સ્થાવરે લક્ષ વિશંતિ, અને 20 લાખ શરીરો જે છે ને એ છે આ વનસ્પતિ ઇત્યાદિ બધા. 11 લાખની સંખ્યા છે બેક્ટેરિયા, વાયરસ, કૃમિ, કીડા, મકોડા, વાંદા, મચ્છર, આ બધું જે જોવો છો એ જીવજંતુઓની કેટેગરી છે 11 લાખ. 10 લાખ પક્ષીઓ છે આકાશમાં ઉડવા વાળા. 30 લાખ પશુઓ છે, ગાય, ભેંસ, બકરી, ઘોડા, બળદ ઇત્યાદિ. અને ચતુર્લક્ષાણી માનવ, 4 લાખ પ્રકારના મનુષ્યો છે. મનુષ્યની કેટેગરી 4 લાખ છે. તો હવે તમે વિચારો કે આ અલગ અલગ શરીરો, જળચર, પછી જીવજંતુ, વૃક્ષ, પશુ, પક્ષી, અને અનેક અનેક શરીરોમાં ભ્રમણ કરતા કરતા આ મનુષ્ય જીવન મળે. જો આની દુર્લભતા શું છે એ સમજાવું તમને. કે એક તો આ રાઉન્ડ મોટો છે, અને જો પાકો રાઉન્ડ ફરવાનો થાય તો ટાઈમ કેટલો લાગે છે. એક શરીર, માની લ્યો આપણે ગામડે કોઈ વૃક્ષ હોય, કોણે વાવ્યું છે આપણને ખબર નથી, પણ આપણો જન્મ થયો ત્યારથી જોવી છે કે એક ઝાડ ઊભું છે. વાવ્યું કોણે એ ખબર નથી. માની લ્યો આપણા દાદાએ વાવ્યું હોય, આપણા પિતાજીએ તેને હિંચકા ખાધા હોય, દાદા હિંચક્યા હોય ને આપણે હિંચક્યા હોય, કદાચ આપણા છોકરા હિંચકતા હોય અત્યારે, 4થી પેઢી એમાં. તો અહીંયા આપણી 4 પેઢી નીકળી ગઈ, ઝાડ એનું ઈ છે. હવે એક પેઢી 50 વર્ષ જીવે, આપણે એવરેજ ગણો તો ઓલાને તો એક શરીરમાં 200 વર્ષ થયા.
કોઈ કાચબો પકડીને આપણા દાદાએ કૂવામાં નાખ્યો હોય, એ દાદાએ જોયો, પિતાજીએ જોયો, આપણે જોયો, છોકરાએ જોયો. અને સાયન્સ કહે છે કાચબો મિનિમમ 500 વર્ષ જીવે, ઓછામાં ઓછું. મિનિમમ એજ કેટલી છે? 500 વર્ષ. એક શરીરમાં 500 વર્ષ. તો આવું આ અલગ અલગ શરીરોનું તમે એજ કેલ્ક્યુલેશન કરો. હવે આ બધું આપણે જાણતા નથી, આવું થાય નહીં. પણ આપણા ઋષિમુનિઓ ઉપનિષદોમાં કહે છે કે 84 લાખ શરીરોની મિનિમમ એજ કેલ્ક્યુલેશન લઈ અને તમે એક ચક્રનો સમય ગણો ને તો એક રાઉન્ડ પૂરો કરવામાં 2.25 કરોડ વર્ષ લાગે આ પૃથ્વીને. અને ત્યારે એક વાર મનુષ્ય બનવાનો ચાન્સ મળે, જે અત્યારે આપણી પાસે છે. જે મનુષ્ય દેહ લઈને બેઠા છીએ ને, આ 2.25 કરોડના રાઉન્ડ પછી આવે. આ કોઈના કર્મો હારા હોય તો વહેલાય મળે એવું નથી, પણ એક અંદાજ આ છે કે આ દુર્લભ છે મળવું. અને ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે આ જીવન મળે જ કેવી રીતે, કે જે કબહુક કરી કરુણા નર દેહી. ક્યારેક ક્યારેક ભગવાન જોવે કે આ કેટલો ભટક્યો છે, ક્યારેક જળચર બન્યો, ક્યારેક વૃક્ષોમાં ગયો, ક્યારેક પશુઓમાં ગયો, તો હાલો આની ઉપર કંઈક કૃપા કરવી, કંઈક કરુણા કરીએ, આને મનુષ્ય બનાવી દે. શું કામ? કે જો મનુષ્ય બને, ભજન કરે ને તો આ ચક્રમાંથી મુક્ત થઈ જાય. તો ભગવાન ચાન્સ આપે, કરુણા કરે કોઈ જીવ ઉપર તો એને આ મનુષ્ય જીવન મળે છે. કબહુક કરી કરુણા નર દેહી. જો આ ભગવાન એની કરુણા જોવો તમે. દેત ઈશ બિન હેતુ સનેહી. ભગવાન આપે છે કોઈ હેતુ વગર. ભગવાનનો કોઈ સ્વાર્થ નથી. જો આપણે મનુષ્ય બનીએ, પશુ બનીએ, ગમે ત્યાં ભટકવી, ભગવાનને શું છે? એને તો જે કર્મ કર્યા એ પ્રમાણે દંડ આપવાના છે બધાને. પણ આ કૃપા છે ભગવાનની, આ દેહ મળવો નહીં. અને ભાગવતના એકાદશ સ્કંદમાં સ્વયં ભગવાન ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, મનુષ્ય જીવન પૃથ્વીમાં મળવું એટલે સમજો 50% ભગવાનની કૃપા આપણી ઉપર થઈ ગઈ છે. આ શરીર મળી ગયું. અને બીજી 50% કૃપા શું છે? બોલે આ મનુષ્ય દેહમાં જો કોઈ ભગવાનના ભક્તનો સંગ થઈ જાય અને ભક્તિ મળી જાય, 50% ઓર કૃપા થઈ ગઈ. આ 100% કૃપા છે ભગવાનની. પણ જો અહીંયા પ્રોબ્લેમ એ છે કે આટલું દુર્લભ જીવન, ગંગા સતીના ભજનમાં સાંભળ્યું છે ને, વીજળીને ચમકારે મોતીડા પરવો પાનવે. એક ચમકારો આકાશમાં થાય તો સંતો કહે છે કે આકાશનો એક ચમકારો જે છે ને એ એક જીવનની સમાન છે. વીજળી જ્યારે આકાશમાં થાય એટલે જીવન આવ્યું છે, અને એ જેમ વહી જાય જીવન પૂરું થઈ ગયું. હવે બીજો ચમકારો ક્યારે થાય આનો કોઈ ક્રાઇટેરિયા નક્કી નથી. ફરીથી ક્યારે થાય? તો ગંગા સતી કહે છે મોતી પરોવી લેવાનો અર્થ શું છે? ભજન કરી લેવું. આ મનુષ્ય જીવન મળ્યું છે સ્પેશિયલ ભજન કરવા માટે. તોય આપણને એમ થાય છે કે ના ના, આ થોડુંક બીજું કામ પહેલા કરી લઈ. જે કામને આપણે ઇમ્પોર્ટન્ટ સમજીએ છીએ ને, એકવાર મૃત્યુ આવે ને પછી આ બધાની વેલ્યુ શૂન્ય થઈ જાય, ઝીરો છે. માની લો આપણે 60 વર્ષ બહુ મહેનત કરીને 50-100 કરોડ બેલેન્સ ભેગું કર્યું હોય અને અચાનક મૃત્યુ આવે, નીકળી ગયા, શું વેલ્યુ છે એની? બતાવો. 60 કરોડની વેલ્યુ શું છે? 100 કરોડની વેલ્યુ શું છે? નથી. પણ સંસારનું સ્વરૂપ એવું છે, એટ્રેક્શન ખેંચી લે છે. ભગવાનમાં આકર્ષણ નથી લાગતું એટલું જેટલું એમાં લાગે છે. જો કૃષ્ણનું નામ છે એનો અર્થ શું છે જાણો છો તમે? કૃષ્ણ આપણે કહીએ છીએ ભગવાનને, કૃષ્ણનો અર્થ છે સર્વાકર્ષક. એ બધાને એટ્રેક્ટ કરે છે પોતાની બાજુ. પણ આપણો જે મોહ છે એવા ખતરનાક લેવલ ઉપર છે આ જગતમાં કે સંસારની વસ્તુ કે વ્યક્તિ આપણને આકર્ષિત કરે, પણ કૃષ્ણ આપણને એટ્રેક્ટ કરી શકતા. જેનું નામ છે સર્વાકર્ષક, એ બધાને આકર્ષિત કરે, પણ હજી સુધી આપણને કરીએ ક્યાં નથી. તો હવે પ્રશ્ન થયો કે હવે નામ સર્વાકર્ષક છે અને આપણને આકર્ષિત કર્યા નથી, તો આનું કારણ શું છે? કારણ માત્ર એટલું છે કે જે વ્યક્તિની બુદ્ધિ ભોગમાં લાગી છે આને કોઈ દી ભગવાનમાં આકર્ષણ થાય નહીં.
આને ક્યારેય સત્સંગમાં કે કથામાં આકર્ષણ થાય નહીં, ક્યારેય નહીં થાય. એને તો મંદિરે લઈ જાઓ આપણને થાય આટલા સુંદર ભગવાન છે, તો એ જોતો હોય ખારું આ અમને શું જોવા આવતા હશે રોજ બધા, લાગે એને આકર્ષણ નથી. કેમ? કારણ કે બુદ્ધિ ભોગમાં લાગી છે, અને આ મોટો પ્રોબ્લેમ છે. એટલે આ સંસારમાં જીવન મળ્યું છે ભજન કરવા માટે, અને એનો ઉપયોગ આપણે કરીએ. હા, હવે આ જીવન મળ્યું છે આને પછી ટકાવવું પડશે, આને કંઈક ખવડાવવું પડે, કારણ કે એમનામ તો આ જીવે નહીં, તો એની હાટું કંઈક કામ કરવું પડે, કંઈક ધંધો કરવો પડે, નોકરી કરવી પડે. આ પ્રવૃત્તિ છે. પણ આપણું થોડુંક માઇન્ડ આમાં ઊંધું થઈ ગયું કે એ નોકરીને, ધંધાને, પરિવાર પાલન, શરીર પાલન એને જ સમજ્યું કે આ જીવનનું લક્ષ્ય છે. આ બધું કરવાનું છે શું કામ? શરીરને ટકાવવા માટે. શરીર શું કામ ટકાવવું છે? ભજન કરવા માટે. મૂળ વાત આ છે. એટલે ગંગા સતી કહે છે કે જેવો ચમકારો થયો, મતલબ જીવન મળ્યું તમને, તો મોતી પરવો. મોતી પરવાનો અર્થ છે ભજન કરો. કેમ? જો ઈ ચમકારો વયો ગયો તો પછી આ થાહે નહીં. જીવન મળશે. માની લો આજ મનુષ્ય છે, કાલે વૃક્ષોના શરીરમાં આ ઝાડવા બનીને ઊભા રહી ગયા, આમાં શું કરવું? ઊભા જ રહેવાનું છે, એમાં તો ભજન થવાનું નથી. માની લો પશુ શરીરમાં વયા ગયા, કૂતરા શેરીમાં આમ તેમ રખડતો, એ બિચારા ભજન ન કરી શકે. પશુ, પક્ષી, વનસ્પતિ આ બધા ભજન નથી કરી શકતા. આ ફેસિલિટી કેવલ મનુષ્ય જીવનમાં છે. એટલે આને દુર્લભ કીધું છે. આ એટલું સરળતાથી મળતું કાં તો કર્મો સારા હોય, કાં કૃષ્ણની કૃપા હોય તો જીવન મળે. અને એમાં પણ એક વિચારણીય વાત એ છે કે હાલો મનુષ્યમાં પણ ભારત વર્ષમાં જન્મ, આ ઓર મોટામાં મોટો બેનિફિટ છે. આમાં ઘણા એ વિચારે કે સારું અમેરિકામાં જન્મ આવત ને કામ થઈ જતી કે આપણે વિઝન માથાકૂટ ન રહે છે. ઘણા ઈ એમમાં છે. અને અમને ઘણી વાર કહે કે પ્રભુ અમેરિકા મોકલ્યા તો શું વાંધો હતો? જુઓ, ભારત જેવો દેશ આ જગતમાં ક્યાંય નથી. પહેલી વાત, કારણ કે આપણને પશ્ચિમ સારું શું કામ લાગે છે ખબર? ભોગ વધારે છે ને એટલે, અને આપણી વૃત્તિ ભોગ બાજુ વળી છે. એ સારું એટલે લાગે. સારું ત્યાં છે હું વિવાહ સિસ્ટમ નથી, પશુઓની જેમ ગમે એની હારે રહેવું, ગમે ત્યાં છૂટા થવું. હવે આ ભારતમાં આવતું જાય છે આ બધું. આ જીવન છે. ક્રાઇમ રેટ જોવો, ગૂગલમાં સર્ચ કરો, પશ્ચિમના દેશો ક્રાઇમમાં સૌથી હાઈએસ્ટ છે, આત્મહત્યામાં સૌથી આગળ, પાપ કરવામાં નંબર 1 ઉપર, અને આપણે એને કોપી કરીએ છીએ. આવા થવું છે. જો આ ભારતીયોની બુદ્ધિ કેટલી બેન્ડ થઈ ગઈ છે, એટલી સમજ નથી. ફોલો કરો તો વ્યાસને કરો, સુખદેવને કરો, આપણા જે ઋષિ મુનિઓ છે એમાં મતી નથી. નહીં, વિદેશવાળા જેવું થવું છે. ત્યાં હું હારું છે તો કે પૈસા, તો એ સોલ્યુશન છે જીવનનું? એ નથી. પણ આજે બધાનો ટાર્ગેટ છે નહીં ભારતમાં અહીંયા કાંઈ નથી, ન્યા છે બધું. અહીંયા જે છે ને એ દુનિયામાં ક્યાંય નથી. અહીંયા તમે મુક્તિનો વિચાર કરી શકો, ત્યાં ઓલાને ખબર નથી મુક્તિ છે હું નથી. અને આપણને એટલું બધું પશ્ચિમનું આંધળું અનુકરણ કરવાની આદત પડી નથી, આપણને પાડવામાં આવી છે. કારણ કે આજકાલ જેવા માહોલમાં આપણે રહ્યા છીએ ને, ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ, આમાં એ જ દેખાડે છે કે આ બધી વસ્તુ તમને સુખી કરીએ કેમ છે. પણ એક વિચાર કરો કે કોઈ ભૌતિક વસ્તુથી આજ સુધી કોઈ માણસ સુખી થયો છે? ક્યારે કોઈને સુખ મળ્યું છે? નથી. છતાં લોકો રાત દિવસ આની પાછળ વિચાર કરે છે, આમાં મહેનત કરે છે. જીવનના લક્ષ્યને નથી જાણતા. એટલે આ લક્ષ્ય નથી. આપણે અહીંયા એટલે નથી આવ્યા. અને માની લો પહેલા મેં કીધું એમ એ બધું મળી પણ ગયું તો તમે શું કરી શકો? કારણ કે એકના એક દિવસ તો જવાનું છે. માની લો બહુ મહેનત કરીને આપણે બધું ભેગું કરી લીધું, યા તો એ ધન આપણને છોડી દેશે, કાં તો આપણે એને છૂટવાનું છે. એ 100% છે. માની લો અત્યારે આપણી પાસે ઘણા થઈ ગયા હોય, કોકને એમ લાગે કે આની પાસે વધી ગયું, આપણા લઈને ઉઠી જાય. શું કરી લ્યો તમે? અને હામે રોજ મળે તોય માગી નો એકલી, અને ઓલો કહી દે નથી દેવા થાય કરી લેજે, લે આપણે કરી લેવી જ કઈ થાય નહીં. મર્યા પછી જાય એ વાત છોડો,
જીવતાય કોક લઈને વયું જાય છે તોય આપણે કાંઈ કરી શકતા નથી. તો સાથ છૂટવાનો છે એક દિવસ, આજ નહીં તો કાલે, એ પાક્કું છે. એટલે મુદ્દો મારે એ સમજાવવો છે કે જીવનના લક્ષ્યની જે ગંભીરતા છે, આ બધું તો હાલવાનું છે, નોકરી ધંધા વ્યવહાર વ્યવહાર બધું, પણ મૂળ વાત એ છે કે જો ભજન ન થયું તો મોતી પૂરવા વગરનો ચમકારો વયો જાહે, પછી બીજો કોઈ ચાન્સ નથી. એટલે ગંગા સતીએ કીધું પછી ફેરે ફેરે રહી જાય બહુ ફેર. એમ હું કામ? તમે મનુષ્ય તો બની શકો, પણ માની લ્યો જન્મ અમેરિકામાં થઈ ગયો, શું કરો પછી? કોઈ ક્રિશ્ચિયન ફેમિલીમાં આવ્યા, ભગવાન નહીં, વેદ નહીં, શાસ્ત્ર નહીં. જીવન જોવો છો ને, કોઈ યવન પરિવારોમાં જન્મ થયો, મુસ્લિમ પરિવારોમાં જન્મ થઈ ગયો, મનુષ્ય તો ઈ છે, પણ એનું મનુષ્યત્વ અને આપણે મનુષ્ય જે છે આ બેયમાં અંતર શું છે? આપણો જન્મ વૈદિક સનાતન ધર્મમાં થયો છે. આપણી પાસે જન્મનું પણ વિજ્ઞાન છે અને મૃત્યુનું પણ વિજ્ઞાન છે. આપણી પાસે મુક્તિનું પણ વિજ્ઞાન છે. આ ક્યાંય નથી બીજી જગ્યાએ. છતાં આપણે કેટલા કન્ફ્યુઝનમાં જીવીએ છીએ. દુનિયાનું શ્રેષ્ઠ તત્વજ્ઞાન આપણી પાસે છે, તોય આપણને હજી ભ્રમ છે આ બધાના વિષયમાં. જો ક્લિયર સોલ્યુશન છે આપણી પાસે, કોઈ સંદેહ નથી. સંદેહ એક જ છે કે શાસ્ત્રનો આશ્રય આપણે લીધો નથી. જાય જે લોકો બેઠા છે, કેટલાને ઘરે ભગવદ્ ગીતા છે? હાથ ઉપર કરો જરા. હા છે. વાંચે છે કેટલા? મૂળ 5 હાથ છે વાંચવા વાળા. રોજ કેટલા વાંચે? જુઓ, આ દશા છે સનાતન ધર્મની. જુઓ તમે, આ તો બહુ સારી વાત કહેવાય, ગીતા ઘરે રાખો છો. ક્યારેક કોકને પૂછજો, ભગવદ્ ગીતા અને ભાગવત બે એક છે કે જુદું છે? પ્રશ્ન જરાક પૂછજો. જે કહેતા હોય ને અમે સનાતનીઓ છીએ, સનાતન હિન્દુ ધર્મને માનીએ છીએ, ગ્રંથોના ભેદ, નામના ભેદ ખબર નથી. આને અંદર હું લખ્યું છે ખબર હોય? અને ઈ પાછા એમ કહેતા હોય આ બધું ભજન ભક્તિ ઠીક, બહુ ન કરાય, કે આમાં ઊંડું ન ઉતરાય. ધંધામાં કોઈ દી કીધું બહુ ન રળાય. અહીં ઉભા રહી જાય કે ભક્તિ કરાય, પણ કે આમાં ઊંડું ન ઉતરાય. ઊંડું ઉતરવા જેવું જ આ છે. ઓલો તો કૂવો છે, ઉતરશો તો બહાર નહીં નીકળી શકો એમાં. આજ પ્રહલાદ મહારાજ કહે છે ગૃહ અંધકૂપમ. આ પરિવાર સમાજ રૂપી જે એવો કૂવો છે ને, એકવાર માણા ઉતરી જાય ને જન્મો વયા જાય, બહાર નીકળી શકતા નથી. એટલે જો આપણું જીવન કેટલું વિચિત્રતાથી ચાલી રહ્યું છે, કોઈ પ્રકારનું જ્ઞાન નથી. હવે નામની જ ખબર નથી તો આને અંદરની જ કેમ ખબર હોય? અને એમાં ક્યાંક ક્યાંક ચાન્સ મળે, અવસર મળે, કાંઈક ગુરુઓ એવા મળે, કાંઈક સાધુઓ એવા મળે, ઈ પાછા બાંધી દે, અમારી સિવાય બીજું કાંઈ કરવાનું જ નહીં. એટલે ઈ એક તો જીવન માંડવાનું ભગવાન બાજુ વળ્યું, એમાં આવડા પતાવી દે પાછું. હે ને? ઓલી જે સાંપ્રદાયિક સંકીર્ણતાઓ જે આવી છે, અમારા સંપ્રદાયમાં આવ્યા એટલે બીજાનું જોવાનું નહીં, બીજાનું સાંભળવાનું નહીં, બીજાને માનવાનું નહીં. અને અમુક અમુક તો મૂર્ખ્યાઓ એમ કે છે ગીતા નહીં વાંચવાની. અમે ઘણી વાર ડોર ટુ ડોર જઈ, ઘરે ઘરે ગીતા લઈને, ભાઈ લ્યો ને ભગવદ્ ગીતા. અમાર ગુરુજીએ ના પાડી છે. તો તું જ નરકમાં જાય, તારો ગુરુ નરકમાં જ જવાનો છે. બે આંધળા ભેગા થયા છો. ગીતા વાંચવાની ના પડે, એ જગતમાં કોઈ ગુરુ ગુરુ છે જ નહીં. ગમે એ સ્થાન ઉપર હોય ને, ગમે એ પોસ્ટ ઉપર હોય. સનાતન ધર્મના સનાતન શાસ્ત્રોનો જે વિરોધ કરે છે એ સાધુ છે જ નહીં કોઈ. તો ગીતાનો વાંચવાનું હોય પૂછવી ક્યારેક, તો હું વાંચો તેમ? અમારા ગુરુજીએ જે લખ્યું, તારો ગુરુ કૃષ્ણથી મહાન છે કે વ્યાસદેવથી મહાન છે? એમ આજકાલના કહેવાતા એ સાધુઓ લોકોને આવી રીતે ભરમાવી દે. અને જોવો, આ દુર્લભ જીવનનો સત્યાનાશ કરવા ઉપર ઊભા થયા છે. અને આપણે સમજતા જ નથી કેમ. એક આપણે કોઈને શરણાગત થવી, વાત બરાબર છે, કોઈ સાધુને તમે શરણાગત થયા, પણ બુદ્ધિને સરેન્ડર નહીં કરો. એ કંઈક સારું કરતા હોય તો વાંધો નહીં, કંઈક ખોટું કરતા હોય તોય ના ના અમારા ગુરુજી પણ કીધું ખોટું કરે, લીલા કરે છે.
હા, તમારી લીલા. વાત સમજાય છે કે અંદર બુદ્ધિ પણ એવી સરેન્ડર થઈ ગઈ, મારો ગુરુ કોઈ દી ખોટો હોય નહીં. આ જરૂરી છે. કળિયુગના જે કલીચેલા બની ચૂક્યા છે આવા ગુરુઓ, જે આ મનુષ્ય જીવનને અંધકારના માર્ગે લઈ જઈ રહ્યા છે, અને આ જો ખોટું કરતા હોય ને તો એને ખબર પડવી જોઈએ કે આ ખોટી દિશામાં લઈ જાય છે. પણ એ ક્યારે પડે? જ્યારે શાસ્ત્ર વાંચ્યા હોય તો. ગીતા શું કહે છે, ભાગવત શું કહે છે, હવે આની જ ખબર ન હોય, નકરું અમારા ગુરુએ આમ કીધું છે. નો ડાઉટ સાચા ગુરુ મળે સરેન્ડર થઈ જાવ, સાચા સાધુ મળે શરણાગત થઈ જાવ. પણ આવા પાખંડીઓ જે છે ને, આ દુર્લભ મનુષ્ય જીવનનો સત્યાનાશ કરાવે છે. આમાં સાવધાન થવાની જરૂર છે. કોઈ સંસ્થામાં ગરી ગયા હોય તો એટલું ન ઊંડું ઉતરી જવું જોઈએ એમાં કે બસ આ સંસ્થા સિવાય દુનિયામાં બધું ખોટું છે. હે ને, માની લો હું ઇસ્કોનથી છું તો હું એમ કહું કે નહીં, ઇસ્કોન સિવાય બીજું કાંઈ છે જ નહીં, તો હાલે. સનાતન ધર્મ છે અને ધર્મની વિશાળતા બહુ મોટી છે. આને કોઈ સંસ્થાની બાઉન્ડ્રીઓ બાંધી ન હોય કે આ ભક્તિ કોઈ સંસ્થાની બાઉન્ડ્રીમાં કેદ નથી. પણ આપણી પ્રવૃત્તિઓ એવી બની ગઈ છે, બસ જે સંસ્થાના થયા ને એના આતંકવાદી જેવા ફોલોવર થઈ જાય. સાચું ખોટું પછી, કારણ કે બુદ્ધિ લોક કરી દીધી ને ગુરુએ. થોડીક ભગવાને તો આપી હતી સ્વતંત્ર વિચાર કરવા, એ ઓલા ગુરુ સરેન્ડર કરી દીધી. અને ગુરુએ કીધું જો હું કહું એની બહાર કાંઈ નહીં, ગુરુ તમે કહો એમ જ, આંખ બંધ કરી નીકે. એમ તમારા બ્રજના સંતો કહે છે, અંધ ગુરુ અંધ ચેલા નરક મેં કરે ઠેલમ ઠેલા. એમ ગુરુ આંધળો ને ચેલો આંધળો, બે નરકમાં ભેગા થાય ઉપર. એટલે ગુરુજી પૂછે ચેલાને, તું આયા? ગુરુદેવ તમારી કૃપાથી. એમ આ તમે જે શીખવાડ્યું હતું અને જે ધંધા કરાવ્યા છે અહીં પોગાડ્યા તમે. એને એટલે ગુરુ કે હું તો કહેતો તો ખોટું, પણ તને બુદ્ધિ હોવી જોઈએ ને. બુદ્ધિ ક્યાંથી હોય? ગુરુજી હતી, તમને દઈ દીધી બધી. નથી માનતા? જોવો, આ તમને હસવાનું લાગે છે. અમુક અમુક એવા આંધળા ફોલોવર બન્યા છે, એને દેખાડો ગીતામાં કે છે, કૃષ્ણ બોલે છે, તોય કે નહીં મારા ગુરુએ કીધું એટલે એ ફાઇનલી. ભગવાનની વાત નથી ભેજામ ઉતરતી, તો એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને કે ગુરુનું ગુરુ બનાવ્યો જ કોણે. જુઓ, સનાતન ધર્મનો ક્રાઇટેરિયા છે સાધુ, ગુરુ અને શાસ્ત્ર, અને આ ત્રણેયની વાત એક હોવી જોઈએ. કોઈ પણ ગુરુ શાસ્ત્રથી વિરુદ્ધ ક્યારેય નહીં બોલે, જે સાચા ગુરુઓ છે. અને એ ગુરુની નીચે છે સાધુ. સાધુથી શ્રેષ્ઠ ગુરુ છે, ગુરુથી શ્રેષ્ઠ શાસ્ત્ર છે, શાસ્ત્રથી ઉપર ભગવાન છે. ગુરુ મહાન છે, કોણે કીધું? શાસ્ત્રે. આ જગતમાં ગુરુની મહત્તા કોના કારણે છે? શાસ્ત્રના કારણે. અને એ જ શાસ્ત્રને છોડીને ખાલી ગુરુને ફોલો કરશો તો પછી આ દશા થવાની છે, તો પછી આંધળું અનુકરણ થાય. આ એટલા માટે મારે કોઈ વાંધો નથી તેમ ખોટા ગુરુ પાસે જાવ, હાચા પાસે જાવ, જ્યાં જાવ ત્યાં બધા સ્વતંત્ર છે કોને ક્યાં જવું. પણ મૂળ વાત એ છે કે આ દુર્લભ મનુષ્ય જીવન જે મળ્યું છે એ આવા કોઈ પાખંડીઓના હાથમાં આપીને જીવનનો નાશ ન કરી નાખે ને, એ ધ્યાન રાખવાનું છે. કેમ? આ બીજી વાર મળવું બહુ મુશ્કેલ છે. ફરીને ક્યારે આવશે આના કઈ ભરોસા નથી. એટલે પ્રહલાદ મહારાજ કહે છે, દુર્લભમ માનુષમ જન્મ. એક તો છે આટલું દુર્લભ, અને બીજું કહે છે તદપી અધ્રુવમ અર્થદમ. અને બીજો આનો માઇનસ પોઈન્ટ કહી શકાય કે આ કેટલો ટાઈમ ટકે આનો કાંઈ નિર્ણય નથી. આટલું દુર્લભ છે, મળી ગયું, પણ વયું ક્યારે જાહે ખબર નથી. આ પાક્કું જન્મ થાય તે હારે ચિઠ્ઠી નથી આવતી કે હાલો ભાઈ આ 60 વર્ષ આને કાંઈ થવાનું નથી, કે આ 100 વર્ષ આને કાંઈ નથી થવાનું. જેવો બાળક માના ગર્ભમાં પણ મરે છે, મૃત્યુ ગર્ભમાં પણ થાય, જન્મ લઈને પણ બાળકો મરે છે. કોઈ 20 વર્ષની ઉંમરમાં પણ મરે, કોઈ 60ની ઉંમરમાં જાય, કોઈ 100 વર્ષે પણ જાય છે. અદ્યવા શતાંતેવા, કોઈ આજ મરે છે, કોઈ 100 વર્ષ પછી. પણ આ સત્ય છે, નષ્ટ ક્યારે થાય આનો કોઈ ભરોસો નથી. અને જુઓ, ઘણીવાર આપણે કોઈના મૃત્યુના સમાચાર જ્યારે સાંભળીએ અચાનક, તો આપણને એમ થાય
યારું કાલ હજી મારી હારે હતા. એવું લાગે ને, એક દિવસ પહેલા આપણે હારે હોય અને બીજા દિવસે આ સમાચાર મળે તો કોઈ કહેતું હોય કાલ અમારી હારે હતા, અમે હારે જમ્યા હતા, આ કર્યું હતું, ઓલું કર્યું હતું, અને આજ નથી. આ ઘટના બધાની હારે થવાની છે આપણી. અને એક સમયે આપણા માટે પ્રોગ્રામ થશે જેમાં આપણે નહીં હોય. પ્રોગ્રામ આપણો હશે પણ એમાં આપણે હશું નહીં. આ વાસ્તવિકતા છે. આજે આપણે સુવાના છીએ, આંખ બંધ કરશું, કાલે સવારે કેટલાની ખુલશે કે નહીં આના કોઈ ભરોસા નથી. આ રોજ બને છે આ ઘટના. રોજ રાતે આ જગતમાં બધા લોકો સૂવે છે પણ એમાંથી ઘણા સવારે ઉઠતા નથી. અને જે લોકોને એ પ્રશ્ન છે ને ભજન શું કામ કરવું જોઈએ, એ સવારે જે આંખ ખુલી છે એ નહીં ખુલવા વાળાના લિસ્ટમાં આજ આપણું નામ નથી આવ્યું. એટલે સવારે જાગીને સૌથી પહેલા ભગવાનને કહેવું જોઈએ, પ્રભુ થેન્ક યુ કે આજના લિસ્ટમાં મારું નામ છે નહીં. ભજન કરવા માટે એક દિવસ ઓર વધારે આપ્યો તમે, આ એને કહેવું જોઈએ ડેઈલી. આપણું નથી. આપણે કોકના વિરહમાં રડીએ, ઓલ્યા વયા ગયા, બીજાનું છોડી દો, આપણે લાઈનમાં ઊભા છે. એ થોડાક આપણીથી આગળ હતા, આપણે થોડાક વાહે છીએ. કામ તો એક જ હરખું થવાનું છે. એ ગયા છે તો આપણે પણ. એટલે પ્રભુપાદ કહે છે કે મરનાર વ્યક્તિ જે છે ને એ આપણા માટે ઉદાહરણ છે કે ભાઈ હું ગયો, તમારે તે આવવાનું છે. એટલે ટાઈમ જે વધ્યો છે ને હવે જેટલો, આનો સદુપયોગ કરો જીવનમાં. જે ટાઈમ કેટલો છે એમાં આપણને નથી ખબર. આપણી પાસે જન્મની તારીખ છે, મૃત્યુની નથી. સમય કેટલો છે આપણા પાસે એ આપણને પણ ખબર નથી. આનો સદુપયોગ. એટલે જ્યારે મૃત્યુ થાય ને તો આપણા હિન્દુઓમાં પરંપરા છે, રામ નામ સત્ય બોલે મૃત્યુ સમય. આમાં પણ ભ્રમ કેટલા છે એ જોવો. જે ઉપાડીને લઈ જાય છે અને બોલતા હોય રામ નામ સત્ય છે, એને એમ છે કે હું તો એની હાટું બોલવી. આ ભયાનક બીમારી છે હિન્દુઓની, સમજો. રામ નામ સત્ય બોલવાની પરંપરા શું કામ આવી છે? હવે જે મરી ગયો છે એનું તો શરીર છે જડ, એ સાંભળતો નથી. તો એને સ્મશાન લઈ જવા વાળા એમ માને છે આની હાટું બોલવી છે રામ નામ. એ સાંભળતો જ નથી ભાઈ, એ તો જડ શરીર થઈ ગયું છે. રામ નામ સત્ય એ વાહે જે છે ને એની હાટું છે કે ભગવાનના નામ સિવાય આ જગતમાં બીજું કાંઈ સત્ય છે. એટલે એ બાકી અવળા ધંધા બંધ કરીને આમાં લાગો. ટાઈમ જીવનનો જે વેસ્ટ કરો છો એ ટાઈમને આમાં લગાડો ભગવાનનું નામ લેવામાં. આ સૌથી પરમ સત્ય છે. આ સમજાવવાની વિધિ છે મૃત્યુના સમયમાં. આપણે ઊંધું સમજીએ છીએ. લોકો ગરુડ પુરાણ બેહારે છે મૃત્યુ, એ પણ એક પરંપરા છે. આપણે 3 દિવસ ગરુડ પુરાણનો પાઠ હોય અને એમાં વર્ણન શું છે કે કોઈ જીવાત્માનું જ્યારે મૃત્યુ થાય છે તો મૃત્યુ થયા પછીની જે યાત્રા છે એની, ક્યાં ક્યાં જાય, કયા કયા સ્થાનોમાં જાય છે, એનો જજમેન્ટ કેવી રીતે થાય છે, એ આખી યાત્રાનું વર્ણન ગરુડ પુરાણમાં છે. અને 3 દી બેહારે. એટલે લોકો હું સમજે ગરુડ પુરાણ બેહાર્યું, ચાલો જઈએ કે આપણે ગરુડ પુરાણ જઈને સાંભળે તો ઈ તે કોઈલા વયા ગયા છે એની હાટું છે. એની હાટું નહીં, વાહે વધ્યા એની હાટું છે કે આ રસ્તે જવાનું છે એમ. તો આ ધંધા બદલો હવે. વાત સમજે? બધું જ બસ વયો ગયો એટલે બધું એના ટાર્ગેટમાં ડાયરેક્ટ. આ પાછળ વાળાને મેસેજ મળે ને આપણે કંઈક તૈયારી કરી એકવી જવાની, એના માટે આ સિસ્ટમ બની છે ધર્મની અંદર. કારણ કે આપણે ક્યાંક જવું છે તો એની તૈયારી હોવી જોઈએ ને. પણ મૃત્યુ તો અચાનક આવે છે, તૈયારીનો ટાઈમ આપતું નથી. એટલે મરનાર વ્યક્તિ જે છે ને આપણા માટે એક ઉદાહરણ છે કે મારી પાસે તૈયારીનો ટાઈમ રહ્યો, તમે કરો. કારણ કે આ દેહ કેવો છે? અધ્રુવમ. ક્યારે પડી જાય આનું કાંઈ નક્કી નથી. એટલે પ્રહલાદ મહારાજે કીધું આ 2 વસ્તુ છે. એક તો જીવન મળવું દુર્લભ છે અને બીજું ટકશે કેટલો ટાઈમ આનો કોઈ ભરોસો નથી. માટે કૌમારમ આચરિત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાની હ. એ મિત્રો સાંભળો, ભજન ક્યારે કરવું જોઈએ? બોલે કૌમારમ આચરિત. કુમાર અવસ્થાથી. કુમાર અવસ્થા એટલે 5 વર્ષનું બાળક જે થાય ને, 5 વર્ષની એજ કુમાર અવસ્થા છે.
તો બાળપણથી, એટલે કે જ્યારથી સમજણ જીવનમાં આવે ત્યારથી વ્યક્તિએ ભજન કરવું જોઈએ. સમજતા થાવી ને દુનિયામાં આપણે ત્યારથી આ કરવાની વસ્તુ છે. જો ભાગવત કહે છે કૌમારમ આચરિત. તો ઓલા મિત્રો આપણો જેવા પ્રશ્ન છે એવા જ પ્રશ્નો એણે કર્યા. એ કે પણ આ બાળપણ તો રમવા મળ્યું છે ને, મોટા થાવી ત્યારે કરવી તો. ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે પહેલા એ બતાવો કે તમે આજે બાળક છો પણ તમે મોટા થશો આના કોઈ ભરોસા છે? બાળક મોટો થાય અને આપણે ઘણા એમ કે આ બધું ગઢા થાવી ત્યારે કરાય, પણ તમારી પાસે કન્ફર્મેશન છે કે તમે ગઢા થાઓ? તમે જોવો છો ને અહીંયા યુવાનો પણ મરે છે, વૃદ્ધાવસ્થા આવશે જ નહીં, ક્યારે ભજન કરશે? અને છતાં એવું હોય કે નહીં ભજન ગઢા થાવી ત્યારે જ કરાય, તો અત્યારે જોઈ લો કેટલા ગઢા કરે છે ને બધાને ગામમાં, બધાને શેરીઓમાં વૃદ્ધ લોકો છે કેટલા ભજન કરે છે, નથી થતું. 70 વર્ષની ઉંમર હોય, હાવ નિવૃત્ત હોય, તોય 2 માળા કરીને મૂકી દે, બહુ થઈ ગયું કે આખો દી થોડું હોય આ કે. બાકી ગપ મારતા હોય આખો દી, 3 પત્તી રમતા હોય ને આ તે નહીં કરવાના ધંધા આ ઉંમરમાં. જોવો એક પગ મૃત્યુના મુખમાં છે, એક સંસારમાં છે, અને એ સમય આને કરવું છું 3 પત્તી રમવું છે. આ ગઢાને શું કહેવું જોઈએ? થાય જ ભજન ગઢપણ? સંભવ નથી. ગઢપણ તો એવી અવસ્થા છે ને, જીવનમાં જે વિચારો અંદર બેહી ગયા ને એનું જ સ્મરણ થયા કરે વારંવાર, ભગવાન યાદ નથી આવતા. તો પ્રહલાદ મહારાજ કહે છે બાળપણ સારી અવસ્થા છે, ચિંતા નથી, કોઈ ટેન્શન નથી. આ સમય ભજન કરો. કેમ? મોટા થઈને પછી તો ઘરની જવાબદારી, ધંધા અને વ્યવહાર, ટાઈમ નહીં રહેવા. કારણ કે પત્ની ને બાળક આ 2 એવા છે, ટાઈમ રહેવા દે હે નહીં. એને કીધું છે ભાગવત, મારી વાત નથી. કેમ? પછી પત્ની આવે પછી તો એનું સાંભળવામાંથી ટાઈમ રહે નહીં. અને ઓલા બાળક હોય નાના નાના કાલી ગેલી ભાષામાં બોલતા હોય તેમ થાય કે ઓહો સ્વર્ગ આયા છે આપણે. તો બોલે પત્નીની મધુર વાણી, બાળકોની કાલી ગેલી ભાષા, આમાં જ્યારે કોઈ યુવાન અટવાઈ જાય ને, આને ભગવાનની યાદ આવતી આ સમય ન આવે. ગૃહસ્થીમાં એવો અટવાય છે અહીંયા, પછી એને ભગવાન યાદ ન આવે ત્યારે એમ જ લાગે આ મારું પરિવાર, આ જ મારું સ્વર્ગ છે. અને ગઢા થાય પછી તો જાણો છો એમાં તો કાંઈ ગોવિંદનું ભજન થવાનું નથી. કારણ કે એમાં હાંધા ઢીલા થઈ ગયા હોય બધા. પહેલા તો બેહાતું નથી હરખું, દેખાતું નથી, સંભળાતું નથી, બોલાતું નથી, એને કાંઈ કામના નો રહે ત્યારે કે ભગવાનનું ભજન કરવું છે. વિચાર અમુકને આવે તે પણ થાય નહીં, શરીરમાં શક્તિ ન હોય ત્યારે શું કરે? અને ભગવાન જોવે કે આખું જિંદગી કાંઈ કર્યું ને, નવા આખા ગામને કામ નો રહ્યો તે મારી પાસે આવ્યો. તો ભગવાન કહેતો આ મારે કાંઈ કામનો નથી. સીધી વાત છે ને, આખો ગુલાબનો ટોપલો ભર્યો હોય ને એમાં એક હડેલું ફૂલ હોય અને એ તમે ભગવાનને આપો તો એ થોડી ના હાલવાનું છે. એમ શરીર જ્યારે કાંઈ કામનું ન રહ્યું, શરીર ભગવાન કે મેં આપ્યું, શક્તિ મેં આપી અને સેવા આખા ગામની કરી, મારી જ કરી નથી, તો ગઢપણમાં હું કામ ભાઈ ધ્યાન આપીશ? તોય ભગવાન દયાળુ છે. કદાચ એનું નામ લઈ લ્યો ને તો એ દયા કરે, પણ નામ લેતા નથી આવડે. ગઢા થયા હોય તો પંચાયત છૂટતી નથી, વહીવટ ગામના છૂટતા નથી. એને ખબર છે આપણું કાંઈ હાલે એમ નથી ક્યાંય. હવે ઘરના છોકરા પાસે નો લઈ ગામ સાંભળે તમારું, તોય પંચાયત મૂકતા જ નથી, વહીવટ મૂકતા નથી. તો જો એટેચમેન્ટ સંસારનું એટલું થઈ ગયું છે કે ભગવાનમાં મન લાગતું. તો યુવાનીમાં આપણી પાસે કામ ધંધો વ્યવહાર પરિવાર છે, ગઢપણમાં આ બધી માથાકૂટું છે. એટલે પ્રહલાદ મહારાજ કીધું કૌમારમ આચરિત પ્રાજ્ઞ, ભજન બાળપણથી કરો. સમજ આવી ત્યારથી. કેમ? તો કે અત્યારે આપણે કાંઈ ટેન્શન નથી. જો નથી ઘર આંકવાનું ટેન્શન, નથી પત્નીની ચિંતા, નથી બાળકોની ચિંતા, નથી વ્યવહારની ચિંતા. આવો ટાઈમ જીવનમાં પછી ફરીને મળવાનો નથી. એટલે આ રમવા બમવાનું છોડો અને ભગવાનનું ભજન કરો. અને એને કીધું કે આનાથી ઉત્તમ સમય, આનાથી ઉત્તમ અવસ્થા બીજી નથી. તો એટલે કીધું સમજાઈ ગયું અમને શું કરવું જોઈએ એ કયો. તો કહે છે યથા હિ પુરુષસ્ય વિષ્ણુ પાદોપસર્પણમ યદેશ સર્વભૂતાનામ પ્રિય આત્મેશ્વર સુહ્યત.
તો આપણને આ જીવનના વિષયમાં તો સમજાઈ ગયું કે મનુષ્ય જીવન આટલું દુર્લભ છે, આ મળવું મુશ્કેલ છે, કરવું શું જોઈએ? તો કે છે યથાહિ પુરુષસ્ય, કે છે હે મિત્રો, જે શ્રેષ્ઠ પુરુષ છે ભગવાન વિષ્ણુ, આ મનુષ્ય જીવનમાં વ્યક્તિએ ભગવાનનું શરણ લેવું જોઈએ, અને આ જ જીવનની એકમાત્ર સફળતા છે. આપણે સફળતાઓના અલગ અલગ માપદંડ બનાવ્યા છે આ જગતમાં. આપણે કોને સફળ માનીએ? જેનું નામ બહુ મોટું થઈ ગયું સમાજમાં, તો કે આ સક્સેસ વ્યક્તિ છે. કોઈની પાસે ધન બહુ વધારે આવી ગયું, તો કે આ સક્સેસ વ્યક્તિ. કોઈની પાસે વિદ્યા બહુ વધારે આવી, તો કે આ સક્સેસ વ્યક્તિ. આ બધા આપણા માપદંડ છે. પણ ભાગવત કે છે આ જગતમાં સફળ ઈ છે જેણે ભગવાનનું શરણ લીધું છે. જેણે ભગવાનનું શરણ લીધું છે એણે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. અને જેણે મૃત્યુને જીતી લીધું છે આ દુનિયાનો શ્રેષ્ઠ સક્સેસફુલ વ્યક્તિ છે. બાકી બધા સક્સેસફુલ છે. કેમ? કારણ કે જે પ્રાપ્ત કર્યું છે બધું કાળ નષ્ટ કરી નાખશે. આ શરીર, આપણું બેલેન્સ, આપણો વ્યવહાર, આપણું નામ, આપણો યશ, આપણી કીર્તિ, આપણી વિદ્યા, બધું સમાપ્ત થવાનું છે. માની લો કોઈ અત્યારે ડોક્ટર બની ગયા હોય, તો બીજો જન્મ થાય તો પછી એમ નહીં કે હું હવે નહીં ભણવા જાઉં. કેમ? તો કે ગયા જન્મમાં ભણ્યો, ડિગ્રી લઈ લીધી, હાલે છે બીજી વાર? નહીં હાલે. એટલે આપણી વિદ્યાનો આપણને જો અહંકાર હોય તો આ બધું નષ્ટ થઈ જવાનું છે. પણ જો ભજન નષ્ટ થતું નથી. ગીતામાં ભગવાન કહે છે, અધ્યાય 9, નમે ભક્ત્યા પ્રણશ્યતિ. એ અર્જુન, ભક્તિનો ક્યારેય નાશ થવાનો નથી. તમે આ જન્મમાં ભગત બન્યા, માની લો ફરીથી જન્મ થયો પણ તોય ત્યાંય ભક્ત જ રહેશો. આ સુવિધા માત્ર ને માત્ર ભક્તિ યોગમાં છે, ભજન કરવામાં છે. સારું છે કે નહીં? માની લો અત્યારે તમે 10% ભજન કર્યું આ જીવનમાં, જેટલો ટાઈમ છે એમાં, પછી મૃત્યુ થયું, ફરીથી મનુષ્ય બન્યા, તો ફરીથી તમે ભજન પ્રારંભ કરશો તો એ સીધું 11 થી સ્ટાર્ટ થાય. ઓલું 10 ક્યારેય નષ્ટ થવાનું નથી. તો વિચાર કરો કેટલી સુવિધા આપી. બાકી આપણે ગમે એટલું અહીં ભણ્યા હોય, ભણતર કોઈ દી આપણે હારે લઈને આવ્યા કોઈ? કે હાલો ગયા જન્મના સર્ટિફિકેટ છે, ડિગ્રી છે, હાંકો ઈ કે નથી હાલતા આ વખતે. પણ ભક્તિ હાલે. જ્યાંથી અધૂરી રહી છે ત્યાંથી સ્ટાર્ટ, અને જેટલી થઈ છે આ કોઈ દી નષ્ટ થવાની નથી. તો બેટર ઉપાય ઈ છે. શાસ્ત્રોમાં ક્લિયર ભગવાન કહે છે, એટલા અવતારો લઈને આવ્યા ભગવાન, અને સમજાવ્યું કે ભજન કરવું આ જીવનનું લક્ષ્ય છે. આ આપણને સફળતા બાજુ લઈ જશે, અને એક સમય આપણે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરશું. મૃત્યુ ઉપર વિજય શું છે? અહીંયા આવી ગયા એટલે એકવાર તો જવાનું છે, એ ફાઇનલ. પણ એકવાર મૃત્યુ થયું પછી ફરીથી ક્યારેય મરવું ન પડે, એના માટેનો આ ઉપાય છે. એકવાર જન્મ તો થયો એટલે જવું તો પડશે જ, પણ હવે મૃત્યુ પામવું છે તો એવું મૃત્યુ પામવું છે કે ફરીથી ક્યારેય મરવું પડે નહીં, આ મૃત્યુ આવે જ નહીં. એના માટે આ વિધાન છે. આ શરીર, આ મનુષ્ય જીવન આપણને મળ્યું છે. તો પ્રહલાદ મહારાજે કીધું કે આ બધા ઇન્દ્રિય ભોગોના પ્રયાસોનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કરો. એના મિત્રોએ કીધું ભજન કરશું, કેવી રીતે કરવાનું છે જરાક સમજાવો, સિસ્ટમ શું છે ભજનની? તો એણે કીધું જો કેવલ ભગવાનનું નામ આપણે લઈ લેશું ને, નામથી જ ભગવાન પ્રસન્ન થાય છે. અને કળિયુગમાં ભજનમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. શાસ્ત્રોમાં વાતો ઘણી બધી છે, યજ્ઞ છે, તપ છે, યોગ છે, ઘણું બધું છે, ધ્યાન ઇત્યાદિ. પણ કળિયુગમાં કાંઈ કરવાની જરૂર નથી. કરવાની જરૂર નથી, આપણીથી થાય એમય નથી. મેન વાત તો ઈ છે. તમને એમ થાય યજ્ઞ કરવો છે, બેલેન્સ છે, પેલા ઈ જોવો. યુધિષ્ઠિર મહારાજને વિચાર થયો તો મહાભારતમાં અશ્વમેધ યજ્ઞ કરવાનો, પણ જોયું બેલેન્સ કે આ નહીં મેળ પડે આમાં. યુધિષ્ઠિર મહારાજનું બેલેન્સ ઘટ્યું. આપણે જ થાય તપસ્યા. હમણાં જ છે મંગળવારે પાંડવ નિર્જળા એકાદશી. ઘણાને હાંજ પડતા પડતા સુધીમાં કિલોમીટર પતી જાય. તપ
એક એકાદશી વર્ષમાં નિર્જળા કરવાની છે, નહીં થાય. થાકી ગયા, સાંજે 7 વાગે ફોન આવશે મને જ, પ્રભુજી પાણી પી લેવાય. હા આવે હર એકાદશીમાં. એટલે નથી તપ થતું, આપણી શરીરની ક્ષમતાઓ નથી તપસ્યાની. એક એકાદશી છોડો તો બાકીના તપ તો કેટલા હાર્ડ છે. યજ્ઞની સુવિધા નથી, કારણ કે બ્રાહ્મણો પ્યોર નથી, વૈદિક મંત્રના ઉચ્ચારણ પ્યોર નથી, યજ્ઞની સામગ્રી પ્યોર નથી. અને તો કે ધ્યાન કરશું, તો ધ્યાનમાં તો કે બે હાઈ સરખું, પહેલા ઈ ગયો, ગોઠણ તો વયા ગયા. એટલે કે ના અમારા નથી ગયા, અમારા હારા છે જી, વાંધો ને બેહો ધ્યાનમાં, આંખ બંધ કરો. તો ટ્રાય કરવી, હાલો આઈનાન કરો એકવાર, હરખા બેહી જાઓ બધા પલોઠી વાળીને સીધા ટટ્ટાર. આપણે હમણાં પૂછીએ, એકદમ ટટ્ટાર, અને આંખ બંધ કરીને ધ્યાન કરવાનું છે. આપણે 5 સેકન્ડ કરવાનું છે. કેટલું? 5 સેકન્ડ ખાલી. આંખ બંધ કરીને 5 સેકન્ડ ધ્યાન કરીને પછી આંખ ખોલો. બંધ કરો, તમારે કરવાનું છે, મારે સામે જોઈને બેઠા. અને પછી જોવો કે શું વિચારો આવે છે આપણને. ઓકે, ખોલી નાખો આંખ. હાલો, 5 સેકન્ડમાં તમારું મન એક જ વિચાર ઉપર સ્થિર રહ્યું. તમે ના પાડો છો, ધ્યાન તમે કર્યું છે. 5 સેકન્ડમાં કેટલા વિચારો ફરી ગયા છે. તો મનની ચંચળતા કેટલી છે ખબર છે ને? હવે તમે વિચારો કે આ બધા સાધનો ભગવાનની પ્રાપ્તિ કરાવીએ કેમ છે? યજ્ઞથી પણ ભગવાન મળે, તપથી, ધ્યાનથી, યોગથી ભગવાન મળે, નહીં મળે એવું નથી. પણ આ સાધનો કળયુગમાં આ મનુષ્ય શરીરમાં કામ કરે એમ નથી. તો કળયુગની અંદર ભગવાનને પણ ખબર છે કે આવડા આમાં એકયમાં હાલે એમ નથી. તો આની હાટું કંઈક સરળ વિધિ આપી દે, જે સામાન્યથી સામાન્ય માણસ જો ભજન કરવાનો વિચાર કરે તો એને કરીએ કે. એટલે ભાગવતના અંતમાં સુખદેવજીના મુખેથી નીકળેલો એ શ્લોક છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. ભગવાનના નામનું કીર્તન જે છે એ જીવને બધા પાપથી મુક્ત કરી અને એના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત કરી દે છે. આ નામનો જે આશ્રય લે ને, એને બીજો જન્મ લેવાની જરૂર નથી. આ નામ એક જ જન્મની અંદર તમને ભગવાન સુધી પહોંચાડી દે છે. આ ભાગવત કહે છે. એટલે કળયુગમાં કાંઈક અલગ અલગ જો લોકો શીખવાડે છે, જરૂર નથી કરવાની. શ્રેષ્ઠ ઉપાય હરિનામ છે, ભગવાનનું નામ. આનાથી જ આપણું કલ્યાણ થવાનું છે. અને જો નામની મહિમા અનંત છે, આપણે સમયની મર્યાદા છે, પણ હું તમને એક વાત કહું કે તમે આખા ભાગવતનો સાર જોશો એ પણ હરિનામ છે. આખી ભગવદ્ ગીતાનો સાર જોશો એ પણ હરિનામ છે. રામાયણનો સાર પણ હરિનામ છે. ઉપનિષદ અને સાક્ષાત ચારેય વેદનું અધ્યયન કરી લ્યો તો એનો સાર પણ એક જ નીકળશે કે કળયુગમાં ભગવાનના નામ સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. હવે પ્રશ્ન એ થયો, નામ કયું? કારણ કે નામ તો એટલા છે ભગવાન, ગમે ઈ લ્યો કોઈ વાંધો નથી, બધા નામમાં સમાન શક્તિ છે. તમે રામ કયો, કૃષ્ણ કયો, ગોવિંદ, હરિ, વામન, વિષ્ણુ, બધા નામ સમાન છે. પણ તોય નારદજીએ પ્રશ્ન કર્યો બ્રહ્માજીને, કયું નામ લેવું જોઈએ? તો યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં બ્રહ્માજી કહે છે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 16 શબ્દનો જે મહામંત્ર છે, કળયુગના દોષોને પાર કરી અને કોઈને ભગવાનમાં પોતાના સંબંધને જોડવો છે, પ્રેમ પ્રાપ્ત કરવો છે, તો એણે આ 16 શબ્દના મહામંત્રનો જપ કરવો જોઈએ. કોણ કે છે? આ વેદ ભગવાન. નારદજીએ પૂછ્યું કે કંઈક બીજી વેરાયટી ખરી? કારણ કે કળયુગ વાળાને તો આદત છે, ગમે ને જાય એક વસ્તુ આપો કાકા હતા કે બીજું કાંઈક. તો નારદજીએ કીધું બીજું કાંઈ, બીજો મંત્ર ખરો આ ન ફાવે એને? બ્રહ્માજી કે નાન્ય પરતર ઉપાય. નારદ, બીજો કોઈ ઉપાય નથી. આ જ મંત્ર કળયુગના દોષોને દૂર કરી
અને જીવોને એના સ્વરૂપમાં સ્થિત કરશે. આ વેદ ભગવાન કહે છે. અને જુઓ, વેદ કોઈ સંપ્રદાયના, કોઈના પ્રાઇવેટ, વેદ માનવ જાતિના કલ્યાણ માટે છે, ભગવાનની વાણી છે. અને એમાં ઉપાય કળિયુગ માટે બતાવ્યો. જો બીજો કોઈ મંત્ર નથી કળિયુગમાં વેદમાં. તો તમે કહો પણ અમારે કૃષ્ણ નથી જોતા, અમારે રામ જોતા છે. હરે કૃષ્ણ મહામંત્ર જપો, રામ આવશે. જે સ્વરૂપ તમે ભગવાનનું ચિંતન કરશો ની સામે આવશે. મંત્ર ભલે એકનો એક, આ ઓલ ઇન વન છે. તમારે કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે તોય આ જ મંત્ર કામ કરશે. તમારે રામનું દર્શન કરવું છે તો પણ આ જ મંત્ર. તમારે નરસિંહ ભગવાનનું દર્શન કરવું હોય કે વામન ભગવાનનું કે વિષ્ણુનું, જે ભગવાનના સ્વરૂપનું દર્શન, આ મહામંત્રમાં સામર્થ્ય છે, તમને ઈ સ્વરૂપનું દર્શન કરાવશે. તમને એમ થાય કે આ થોડુંક વિચિત્ર છે, મારું મંત્ર એક અને કામ અનેક હોય ને, બધા રોગની એક જ દવા, એ હરિનામ છે. અને આ સત્ય છે, શાસ્ત્રમાં જુઓ તમે, ધ્રુવ ઓમ નમો ભગવતે વાસુદેવ આ મંત્ર જપ કરે છે તો એની સામે ભગવાન હરિ અવતારમાં આવ્યા. એ જ મંત્ર પ્રહલાદ મહારાજે જપ કર્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભગવાન નરસિંહના રૂપમાં આવ્યા એની સામે. અને આ જ મંત્ર સ્વયંભૂ મનુએ જપ કર્યો તો એના પુત્ર રામ બનીને આવ્યા ભગવાન. મંત્ર એક, કોઈ પણ સ્વરૂપને પ્રગટ કરી શકો, શાસ્ત્ર પ્રમાણે છે. એટલા માટે કોઈ કન્ફ્યુઝનમાં પડવાની જરૂર નથી. આપણે કોઈ પણ સંપ્રદાયને માનતા હોય, કોઈ મતમાં આપણી શ્રદ્ધા હોય, કોઈ વાંધો નહીં. એક વિચાર કરવાનો છે, કળિયુગમાં મુક્ત થવું છે તો હરે કૃષ્ણ મહામંત્રનો આશ્રય લ્યો, આ તમને ભગવાન સુધી પહોંચાડી દેશે, આમાં કોઈ સંદેહ નથી. આ વેદ ભગવાન કહે છે. જો તમારી શ્રદ્ધા નામમાં હોય, તમારી ઈચ્છા હોય કે આત્મકલ્યાણ કરવું છે, તો આ ભગવાનના નામનો આશ્રય લઈ અને જીવનને સફળ બનાવો. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.